જૂનાગઢ જિલ્લાના વિસાવદરના રોડ રસ્તાઓ હાલ અતિ બિસ્માર હાલતમાં છે. આમાં ચાલવું તો ઠીક, પરંતુ વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. અને જો આ રોડમાં રસ્તામાંથી કોઈ દવાખાનાના કામ સુધી જતા હોય ને તો ખૂબ જ મુશ્કેલી પડે છે. અને લોકો આ રોડ રસ્તાની પ્રશ્નને લઈને હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. આખિર કહે તો કોને કહે? અને આ સમસ્યા હવે લોકોના માથાના દુખાવા સમાન બની છે. ત્યારે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન કરી રસ્તા હાઈવે પર ચક્કાજામ કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદરની અંદર ઘણા સમયથી પ્રજા રોડ રસ્તાના પ્રશ્નને લઈને ત્રાહિમામ પોકારી ગઈ છે. વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના રોડ રસ્તા બાબતે ચક્કાજામ કર્યાની વાત કરવામાં આવે તો વિસાવદર શહેરના રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં હોય, રોડ ઉપર ખાડામાં ચાલવું પણ મુશ્કેલ હોય. ત્યારે વાહન ચાલકો તો શું હાલત થતી હશે તેને લઈને વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે રોડ બંધ કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાફિક જામ થતાં વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરિયા, હરેશ સાવલિયા, કૈલાશ વાઘેલા, એલવી પટેલ, મૌલિક રીબડિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન કરેલા હતા અને શહેરનો ટ્રાફિક પૂર્વવત કરેલો હતો. હરેશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, વિસાવદર. હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી વિસાવદર. આજે અમે રસ્તા રોકો જન આંદોલન કર્યું હતું. તેમાં અમને પોલીસે ડિટેન કર્યા હતા. આ લોકોને ગમે તેટલા આંદોલનો કરો, ગમે તે કરો, રોડમાં એટલા બધા ખાડાઓ છે, ઘણી બધી અમે રજૂઆતો કરી છે, ઉપર સુધી લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ આ લોકો કોઈ ધ્યાન દેતા નથી. ચાલીને જવું પણ મુશ્કેલ છે. ત્યાં તમે વિચારી શકો કે ગાડી અને બાઇક, ફોર વ્હીલર કેવી રીતે હાલતી હશે. જનતામાંથી એવું પણ જાણવા મળ્યું છે કે ફ્લડની ગ્રાન્ટ 1,80,00,000ની આવી છે. તો 1,80,00,000ની ગ્રાન્ટ આવી છતાં કંઈ કામ થયું નથી. તો શું જનતા એવું વિચારી રહી છે કે આ 1,80,00,000 રૂપિયા ખાઈ ગયા હશે? એટલે ઘણા બધા આવા પ્રશ્નો ઊભા થયા છે. માટે આજે અમે રસ્તા રોકો આંદોલન કરી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. અમે આની રજૂઆત જૂનાગઢમાં લેખિતમાં કરેલી છે. હું અને મારી સાથે મહેન્દ્રભાઈ ડોબરિયા, તાલુકા પ્રમુખ, અમે સાથે જઈ ફોટાઓ સાથે જૂનાગઢમાં અમે લેખિતમાં રજૂઆત કરી છે.